અને બાકી રહી ગયું તો આ મોરબી વાળી ઘટનામાં મારો નંબર ત્યાં બધે તે ભાજપના જે ગુંડા બદમાશ ટાઈપના માણસો એને વાયરલ કર્યો. આજ સવારથી મારામાં લગભગ 500 ફોન આવ્યા. કાં આવ્યો નહીં, ફાટી રહી, કેમ નો આવ્યો, લઈ લીધું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એટલા બધા ગાલી ગલોચના ફોન મને આજ સવારથી આવ્યા છે. ઉપાડવી સીધી ગાળું ચાલુ કરે, કેમ નો આવ્યો, શું થઈ ગયું, લઈ લીધું, આમ કેમ. અમે ક્યાં કીધું તું ગાવા? પણ દોસ્તો આ હલકાઈ કહેવાય. આ હલકાઈ છે. તમે મારો નંબર આખા ગુજરાતમાં આપી દો અને એમ કહો કે આને ગાળું દેવાના ફોન કરો, એ વ્યાજબી વાત છે? હવે થાય છે, હું પ્રભાતપુરમાંથી સરપંચ મને 2-3 વાર ફોન કર્યો, મારે એને વાત ન થઈ. મને ખબર છે કે પણ હમ નકરા નકલી ફોન જ આવ્યા કરે, ગાળું ના, આના તેના, શું થઈ ગયું, તેમ થઈ ગયું, કેમ કામે ચડ્યો ને કેમ ફોટો મૂક્યો, કેમ આવું કર્યું. કોઈ એને સવાલ પૂછવાના બદલે મારું ખરાબ કેમ દેખાય, ગોપાલનું ખરાબ કેમ દેખાય, લોકોમાં કેમ બધા અહીંયા બમુડા લઈને આવ્યા બધા વિસાવદર. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે, તમારે શું કેવું? પણ એલા કીધું જ નથી. એને ખબર છે ગોપાલ નથી બોલ્યો તો અમદાવાદ ક્યાંય લાંબા થયા. મને ખરાબ ચિતરવા માટે, લોકોની નજરમાં જે મને પ્રેમ મળે છે, બહેનોના આશીર્વાદ મળે છે, એ કેમ ઘટે એના માટેના ષડયંત્ર ચાલુ થયા છે.